हेलो फ्रेंड्स, स्वागत है तमाરું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાયસ બ્લોગમાં। તો અત્યારે સાંજ થવા આવી ગઈ છે, સાંજના વાગી ગયા છે અત્યારે 3:30 અને અત્યારે ફિલહાલ અમે પહોંચી ગયા છીએ બગડ નદીએ। તો જેવું તો કાંઈ કેવું ઓલમોસ્ટ કાંઈ એટલો બધો ખાસો કાંઈ ટાઈમ પ્લાન નહોતું કે બહાર જવાનું થયું। અક્ષરાજને અમારે આવવું હતું એટલા માટે અમે આવી ગયા છીએ અત્યારે ભગુડા બસ અહીંથી 1 કિલોમીટર છે। હવે પહોંચું છું ભગુડા અને મળું છું ફેમિલી। ભગુડા પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરી લીધા છે। પબ્લિક એટલું બધું હતું એટલે મને થોડુંક વિડીયો ઉતારવાનો થોડુંક ઓલું નથી, અને આમ પણ અંદર વિડીયો ઉતારવા પણ નથી દેતા। અને અત્યારે જઈશું ખોડિયારમાં દર્શન કરવા માટે। આવી ગયા એટલું ચડ્યા ને હજી ખાલી ત્યાં પૂરું થઈ ગયું, પણ રસ્તો જ એવો છે, આમ ઢાળ છે, ચડવું કે પણ અહીંથી લોકેસ્ટ વ્યૂ કેવો મસ્તીનો। ચાલો એક આમ પાછળની સાઈડ આમાં ચાલુ છે ને, તો અહીંયા એટલું બધું વાંધો ના હતો। હા, આમ હમણાં સામેની સાઈડ ચાલે તો પગ પાછળ, અને આમ ફરી ચાલે તો ગાડી આવી જાય। એમાં ભાઈ પાસે અહીંયા ગાડી લઈને આવવાનું કહેતા, નહીં અમારે ગાડી ગઈ હોય તો દોડતી તો પકડી રાખવાની। હા, પકડી રાખવાની। હા, બસ ઓલમોસ્ટ પહોંચી ગયા હવે સામેની સાઈડ। ગરમી બહુ છે નહીં, મને તો ભાઈ બહુ ગરમી થાય। અને ટોપી આજકાલ નવી છે, ઓલી ટોપી હતી એક ખોવાઈ ગઈ, એક ભૂલાઈ ગઈ, એટલે એવું ત્રીજી છે એ પણ આની છે। વાંથી આમ થોડીક ખુલતી કરી છે ટોપી પહેરવાનું, કારણ કે પછી વાળ વિખાઈ જાય ને પછી મારા વાળ છે ને સરખા બેસતા નથી, પહેરવું નથી। તો ચાલો હવે ઉપર જઈને માતાજીના દર્શન કરીએ ફેમિલી। ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ડુંગરની ટોચ ઉપર, અને લુક સામેની સાઈડનો વ્યૂ એવો મસ્તીનો છે ને અહીંથી વાત જ બીજોમાં। પણ હું ખુદ ભૂલી ગયો છું, હવે ખોડિયારમાં દર્શન પણ કરી લીધા છે, અને હવે અહીંયા અક્ષરને ફોટા પાડવા હોય છે તો ફોટા પાડીશું 2-3, અને પછી પાછા નીકળશું। અહીંથી જવાનું છે બગદાણા। હજી ઓલરેડી તો લેટ તો થઈ જ ગયું છે, પણ જોઈએ છીએ ક્યારે પહોંચીએ છીએ। આમ તો આરતીના ટાઈમે પણ પહોંચી જઈએ ને તો પણ વાંધો નહીં, પણ જો કે અહીંથી એટલું બધું કંઈ ખાસ આઘું નથી એટલે વાંધો નહીં આવે। અહીંયા પહોંચવાનું લેટ એટલા માટે થયું કારણ કે રસ્તો પછી અહીં તો અંદર આવતા છે ને ભગુડાનો રસ્તો બહુ ખરાબ છે, એટલા માટે। સામેની સાઈડનું વ્યૂ જોવો તમે, આવું કાંઈ છે। હવે ચાલો આને 2-3 ફોટા પાડી લઈએ અને પછી જઈએ નીચે, અને નીચે જઈને પછી નીકળીએ બગદાણા જવા માટે। કન્ટિન્યુ રહેજો વિડીયોને એન્ડ સુધી। આઈ હોપ કે તમને આજનો વિડીયો જોવાની મજા આવે। ફાઇનલી ડુંગરાથી નીચે ઉતરી ગયા છીએ, નીચે આવતો નથી ઉતરા, પણ હજી નીચે જઈએ છીએ। આમ તો હવે ઉતરતા વાર નહીં લાગે, જેટલી ચડતા વાર લાગી ને એટલી હવે ઉતરતા તો વાર નહીં લાગે। તો એવું કાંઈ છે, હવે થોડોક ઠંડો પવન આવે છે એટલે મજા। ચડતી વખતે તો એટલી ગરમી થતી હતી ને તો વાત ન પૂછો। અને હવે નીચે ઉતરીએ, નીચે ઉતરીને હવે અહીંથી નીકળવાનું છે બગદાણા જવા માટે। હા, તો ચાલો હવે મળીએ છીએ ત્યાં જઈને તમને ફેમિલી। અત્યારે આવી ગયા છે અમે રેસોર્ટમાં, જો કે મોગલ ધામ રેસોર્ટનો છે, એવું કંઈક નામ છે, આઈ ડોન્ટ નો। મેં કાંઈ એટલું બધું ખાસ સરખું વાંચ્યું નથી। અમારા અક્ષરાજભાઈને આવવું હતું આંટો મારવા માટે, કે સ્વિમિંગ પુલ નહીં છે કે વગેરે વગેરે, તો કે જોવા જવું છે। હા, તો એ જોવા માટે આવી ગયા છીએ। અને આ છે ગાર્ડન, કેમ પાસે હવે છેક અંદર જવું જોશે। જોવામાં તો મસ્ત ન છે।
કાંઈ એટલો બધો પણ ખાસ નથી. ના ના, મને બેસ્ટ છે, બેસ્ટ. અહીંયા છે બાળકો માટે પ્લે એરિયા, લસરપટ્ટી છે, હિંચકા છે, અને સામેની સાઈડ છે સ્વિમિંગ પુલ. હા, જોવાનો બહુ વરખ હતો સ્વિમિંગ પુલ. અને આ છે રૂમ 104, 106, ઓલમોસ્ટ 120, એવા કંઈક કેટલા રૂમ છે. then now સ્વિમિંગ પુલ, અને સામેની સાઈડ છે ખાઈટ પણ કહી શકો અને હિંચકા પણ કહી શકો. તો એવું કાંઈ છે. ચાલો, જોઈ લીધું? હા, હવે નીકળીએ. ઓલરેડી લેટ છે એવી, અને એમાં પાછું વધારે મોડું કરાવે. હા ભાઈ, ના, આપણે જોયેલું છે રેસોર્ટ જેવા રેસોર્ટનું વધારે શું હોય. તો ચાલો હવે નીકળીએ બગદાણા જવા માટે. અને હવે ડાયરેક્ટ બગદાણા જઈને જ હું તમને મળું છું. એટલે અત્યારે સાંજના વાગી ગયા છે, 5:30 જેવું થયું છે, અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે બગદાણા. અને અત્યારે જઈશું શ્રીફળ વધારવા માટે. શ્રીફળ વધારવાનું જે છે, અગરબત્તી ક્યાં છો? ચાલો, કોઈ નહીં, ત્યાં સુનલો છે ને ત્યાં મૂકી દઈશું. તો શ્રીફળ વધારી લઈએ અને પછી જઈએ છીએ દર્શન કરવા માટે. કેમ? હે? ચાલો હવે જઈએ દર્શન કરવા માટે. ત્યારે ભીડ તો ઓછી છે, એટલે આમ દર્શન કરવાની એવી મજા આવશે. ત્યાં ચરણ છે ને, ત્યાં એ પ્રસાદી મૂકી દેવાની, પછી દર્શન કરવાનું, પછી નીકળી જવાનું. કેમ કે અત્યારે વિડીયો શૂટ કરવામાં છે ને એટલે બધું ઓલું થાય છે ને કે વિડીયો જ્યારે બંધ કરું ને ત્યારે પછી જે ખબર નહીં કેમ પણ પ્રોપર રીતનું શૂટ નથી થતું. પણ કંઈ નહીં, હાથમાં ઓલું જે ઘરે હું ફેવિકિલ લગાવતો હતો ને એના લીધે થોડું ઓલું થઈ ગયું છે. ખબર નહીં એના લીધે એમ થતું હોય કે ફોન અચાનક બંધ થઈ જાય છે ને એવું કંઈ છે. તો હવે અત્યારે અહીંયા નીચે આપણે બજરંગદાસ બાબાના દર્શન કરીશું અને પછી જઈશું ઉપર દર્શન કરવા માટે. કેવું શાંત છે એકદમ. ચેક પ્રસાદી મસ્ત મજાનું, ઠંડુ ઠંડુ એવું મસ્ત લાગે છે ને અહીંયા. ચાલો હવે દર્શન કરીએ અને પછી જઈએ છીએ. દેખાતો આપણે અંદરના દર્શન કરી લીધા છે. હવે અંદર તો આપણે કાંઈ વિડીયો ઉતારવાનું કે કાંઈ શૂટિંગ કરવાનું કાંઈ પરમિશન નથી, એટલા માટે આપણે બહાર આવીને શૂટ કરી રહ્યા છીએ. અને બહારનો નજારો તમે જુઓ અહીંથી ઉપરથી. હવે ઓલમોસ્ટ સાંજ થવા આવી ગઈ છે. હવે જઈશું નીચે, અને નીચે જઈને જોયું છે અક્ષરતને કંઈ જમવું હોય તો જમાડશું, અને પછી નીકળશું ઘરે જવા માટે. રાત થાય નહીં પહેલાં પહોંચી જવાનું છે આપણે ઘરે. તો ચાલો
નીકળીએ છીએ. ફેમિલી દર્શન કરીને અત્યારે આવી ગયા છે આપણે નીચે અને હવે જઈશું ચંપલ કરવા માટે. હવે ચંપલ કરવા જઈએ છીએ. ત્યાં પણ થોડુંક અલગ થઈ ગયું છે. પહેલાં બારીઓને ત્યાં કૂપન એવું લેવાનું હતું પણ હવે થોડુંક અલગ કર્યું છે. તો હવે જઈએ ચંપલ પહેરીને. શું કરો નાસ્તો શું કરો છો? હે ચાલ પાણીપુરી ખાવી છે. હવે જઈએ આપણે પહેલાં ચંપલ તો પહેરી લઈએ પછી જઈએ. પાણીપુરી ખાઈ લીધી છે અને હવે ક્યાં થોડા જઈએ થોડા હા કાંઈ લખાવું નથી આપણે. ટેટા છે ભાઈ, ટેટા પડાવીને ક્યાં જવું હવે. હા તો ચાલો થોડા પી અને થોડા પીને પછી નીકળીએ ઘરે ઘરે ઘરે. ફાઇનલી પહોંચી ગયા છે ત્યારે ઘરે અને સાંજના અત્યારે 6:30 થઈ ગયા છે. તો હવે અત્યારે હું જઈ રહ્યો છું જૂનાગઢ ઓન ડ્યુટી. એટલે અત્યારે હવે ભેંસું દોવરાવવી પડશે ને મમ્મીને. તો ચાલો ભેંસું દોરેલી અને આજનો આ વિડીયો પણ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળું છું નેક્સ્ટ એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય બાય.